હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું નાગપાંચમ અને શીતળા સાતમ ઉપર બનતી સ્પેશિયલ તલવટ અને બાજરીના લોટની કુલેરની રેસીપી। તો જે લોકો નાગપાંચમમાં ઉપવાસ કરતા હોય છે તે લોકો આ રીતે બાજરીના લોટની કુલેર નાગ દેવતાને અર્પણ કરીને ખાતા હોય છે। તો આ વિડીયોમાં આજે આપણે તલવટ અને બાજરીના લોટની કુલેર એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું, એટલે એકદમ ઝટપટ બની જશે અને એકદમ પરફેક્ટ તમારી કુલેર બનીને તૈયાર થશે। તો ચાલો બનાવીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં આપણે તલવટ બનાવીશું। તો તેના માટે અહીંયા મેં 1 કપ જેટલા સફેદ તલ અને તેની સામે અડધા કપ જેટલો ઝીણો કટ કરેલો આ રીતે કોલ્હાપુરી ગોળ લઈ લીધો છે। પણ જો તમારી પાસે દેશી ગોળ હોય અને તમે દેશી ગોળનો યુઝ કરતા હોય તો તમે તેને ના કટ કરો તો પણ ચાલે। હવે એક મોટું મિક્સર જાર લઈ બધા તલને આપણે મિક્સર જારમાં ઉમેરીશું અને આપણે પલ્સ કરીને સૌથી પહેલાં તો તેને અધકચરા ક્રશ કરી લઈશું। જો તમે મિક્સચરને કન્ટિન્યુ ચાલુ રાખશો તો તલમાંથી તેલ નીકળશે અને તમારું તલવટ બરાબર નહીં થાય। તો તમારે પલ્સ ઉપર કરતા જઈને તેને આ રીતે તમે જોઈ શકો છો અધકચરું ક્રશ કરી લેવાનું છે, એટલે તલમાંથી બિલકુલ પણ તેલનો ભાગ અલગ નહીં થાય। અને હવે આપણે જે અડધા કપ જેટલો ગોળ લીધો હતો તે બધો જ આપણે એડ કરી દઈશું। તલ અને ગોળ બંને શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે, તો આખા વર્ષમાં તમે ગમે ત્યારે પણ આ તલવટ બનાવીને ખાઈ શકો છો। હવે ફરીથી આપણે પલ્સ કરતા જઈને તેને ક્રશ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણું આ તલવટ બનીને તૈયાર થયું છે। બિલકુલ પણ તેમાંથી તેલ અલગ નથી થયું અને મિક્સર જારમાં પણ બિલકુલ ચોટ્યું નથી। તો તમે તેને આ રીતે પલ્સ ઉપર અધકચરું ક્રશ કરીને ત્યાર પછી બનાવશો એટલે એકદમ પરફેક્ટ જ તમારું તલવટ બનીને તૈયાર થશે। હવે આપણે બાજરીના લોટની કુલેર બનાવી લઈશું। તો તેના માટે 1 કપ જેટલો બાજરીનો લોટ, તેનાથી અડધા માપનો અહીંયા ઝીણો કટ કરેલો ગોળ અને તેનાથી અડધા માપનો એટલે કે 1/4 કપ જેટલું અહીંયા મેં ઘી લઈ લીધું છે। ઘી તમારે પહેલાં આ રીતે 1/4 કપ જેટલું જ લેવાનું છે। જો જરૂર લાગે તો આપણે પાછળથી થોડુંક એડ કરીશું, પણ તમારે પહેલાં વધારે ઘી બિલકુલ પણ નથી એડ કરવાનું। હવે એક મોટું બાઉલ લઈશું અને બધું જ ઘી આપણે આ રીતે બાઉલમાં એડ કરીશું। તો નાગપાંચમ અને શીતળા સાતમ ઉપર આપણે ઠંડુ ખાતા હોઈએ છીએ, એટલે ઘી તમારે ગરમ કરીને નથી લેવાનું, આ રીતે સીજેલું ઘી જ એડ કરવાનું છે। અને તેમાં જ હવે આપણે અડધા કપ જેટલો ઝીણો કટ કરેલો ગોળ ઉમેરી દઈશું। તો આ કુલેર બનાવવામાં તમારે પહેલાં લોટ એડ કરીને તેમાં ગોળ અને ઘી બિલકુલ પણ ઉમેરવાનું નથી। આ રીતે લોટ ઉમેર્યા પહેલાં તમારે ગોળ અને ઘીને એકદમ સરસ રીતે ચોળીને મિક્સ કરી લેવાનું છે, એટલે જે કોઈ ગોળ થોડોક મોટો રહી ગયો હશે એ પણ એકદમ સરસ રીતે આ રીતે ઢીલો થઈ જશે અને જ્યારે તમે કુલેર બનાવશો એટલે તેમાં બિલકુલ પણ ગોળની કાકરીઓ નહીં લાગે। તો એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો ઘી અને ગોળ મિક્સ થઈને આ રીતે ગોળ આપણો નરમ થઈ ગયો છે। હવે આપણે જે 1 કપ જેટલો બાજરીનો લોટ લીધો હતો તે બધો જ આપણે ઉમેરી દઈશું અને હવે બધા જ લોટને આપણે ઘી અને ગોળ સાથે એકદમ સરસ રીતે ચોળીને મિક્સ કરી લઈશું। આ પ્રોસેસ તમારે હાથથી જ કરવાની છે। શરૂઆતમાં તમને બાજરીનો લોટ થોડોક ડ્રાય લાગશે, એ સમજીને તમારે પહેલાં જ ઘી વધારે એડ નથી કરી દેવાનું। એકદમ સરસ રીતે તમારે પહેલાં ચોળીને મિક્સ કરવાનું છે અને ત્યાર પછી જરૂર લાગે એટલે જ આપણે તેમાં થોડુંક ઘી એડ કરીશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બધું જ મિક્સ થઈ ગયું છે। તો અત્યારે મને થોડા ઘીની જરૂર છે, તો આપણે તેમાં જે ઘરમાં રેગ્યુલર ચમચી હોય તેનાથી આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું અને ફરીથી તેને એકદમ સરસ રીતે ચોળીને મિક્સ કરીશું। તો આ રીતે જરૂર લાગે તો તમે ઘી થોડુંક પાછળથી લઈ શકો છો, પણ જો તમે વહેલાં વધારે ઘી એડ કરી દેશો તો તમારી કુલેર છે એકદમ નરમ થઈ જશે, એટલે તમારે આ રીતે ફક્ત પાછળથી 2 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે। તો 1/4 કપ અને ઉપર 2 ચમચી જેટલું મેં ઘી એડ કરીને તમે જોઈ શકો છો આ રીતની કુલેર રેડી કરી લીધી છે અને લોટ આપણો એકદમ સરસ રીતે મિક્સ પણ થઈ ગયો છે। તો આ રીતનો તમારો લોટ મિક્સ થાય એ રીતનું તમારે ઘી એડ કરવાનું છે। તમે વધારે ઓછી જે રીતે કુલેર બનાવવા માંગતા હોય તમે એ પ્રમાણે માપ લઈ શકો છો। અને હવે આ રીતે બધો જ લોટ ભેગો થઈ જાય એટલે હવે તેમાંથી થોડોક લોટ લઈને આપણે આ રીતના લાડુ તૈયાર કરી લઈશું। ઘી તમારું અને ગોળ એકદમ પરફેક્ટ હશે એટલે આ રીતે તમારા લાડુ એકદમ સરસ બનીને તૈયાર થશે અને બાઇન્ડ પણ થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણા બાજરીના લોટની કુલેર બનીને તૈયાર થઈ ગઈ છે। તો બિલકુલ આ જ રીતે બાકીના લોટમાંથી પણ આપણે લાડુ બનાવીને તૈયાર કરી લઈશું। તો આ બાજરીના લોટની કુલેરને તમે 1 દિવસ બહાર અને 2 દિવસ ફ્રીજમાં સ્ટોર કરીને નાગપાંચમ કે શીતળા સાતમ ઉપર
ખાઈ શકો છો। તો એકદમ પરફેક્ટ આપણું આ તલવટ અને બાજરીના લોટની કુલેર બનીને તૈયાર થઈ છે। તમે ક્યારે આ રીતે નાગપાંચમ કે શીતળા સાતમ ઉપર ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને આજની મારી રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।